ગીર સોમનાથની જાહ્નવી નામની દીકરી જેણે પોતાના માતા પિતા અને ભાઈને ગુમાવી દીધા હતા, તેના જીવનમાં અંધકાર છવાયેલો હતો ત્યારે એક રીલ આશાનું કિરણ બનીને આવી. સોશિયલ મીડિયા પર યશવી ફાઉન્ડેશનની કામગીરી જોઈને જાહ્નવી સુરત પહોંચી હતી અને સેક્રેટરી ગાયત્રીબેન ચાંપાનેરિયા પાસે કન્યાદાન કરાવવા માટે આજીજી કરી હતી. ગાયત્રીબેને પણ ઈશ્વરનો સંકેત સમજીને પોતાના પરિવારમાં દીકરી ના હોવાની ખોટ જાહ્નવી દ્વારા પૂરી કરી હતી અને માતા બનીને તેનું ભવ્ય કન્યાદાન કર્યું હતું. કોઈ લોહીનો સંબંધ ના હોવા છતાં પણ હૈયાના સંબંધથી જાહ્નવી એક નવો પરિવાર મળ્યો હતો અને ગાયત્રીબેને માતાની ગરજ સારીને સમાજમાં સેવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આજે આ દીકરીના ચહેરા પરની મુસ્કાન યશવી ફાઉન્ડેશનની સાચી સફળતા સાબિત થઈ રહી છે. અને આજે અમારું યશવી સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું સતત ત્રીજું સફળ વર્ષ રહ્યું, જ્યારે અમે એક સાથે 101 દીકરીઓએ યશવી પરિવારનો હિસ્સો બનીને પ્રભુતામાં પગલાં પાડ્યા. આ એક ખૂબ આનંદદાયક પ્રસંગ રહ્યો, કારણ કે જેમ ઘરની એક દીકરી વડાવીએ તેમ અમે અમારી 101 દીકરીઓને ખૂબ જ સુંદર રીતે વરમાળાની કોન્સેપ્ટનો યુઝ કરીને તેમજ એમની સરસ મજાની એન્ટ્રી કરાવીને 101 મંડપ સજાવીને અમે તેમના લગ્ન નિર્વિઘ્ને પાર પાડ્યા. આખું ખાસ કરીને વાત કરીએ તો દીકરીઓ માટે કેટલો ઉત્સાહ હતો, કારણ કે આ પ્રકારે લગ્ન ઉત્સવમાં જોડાવવું એ બાબતે. આમાંની ઘણી બધી દીકરીઓ જરૂરતમંદ પરિવારમાંથી આવે છે અને ઘણી બધી તો પિતા વિહોણી છે. આ વર્ષે છેક અમરેલી જિલ્લાથી પણ એક દીકરી અમારી સાથે જોડાઈ છે જે પિતા વિહોણી છે. એટલે એક દીકરી માટે લગ્ન સૌથી મોટું સપનું છે અને અમે પાનેતરનો પ્રસંગ, મહેંદીનો પ્રસંગ અને હવે સફળતાપૂર્વક લગ્નનો પ્રસંગ પાર પાડીને તેમના બધા અરમાનો પૂરા કર્યા. અને એની સાબિતી ફક્ત એટલી હતી કે દરેક દીકરીના મોઢા પર એક સંતોષકારક મુસ્કાન હતી. શું શું વસ્તુઓ દીકરીને કરિયાવર તરીકે આપવામાં આવી? કરિયાવરમાં ઘરમાં જરૂરી એવી તમામ વસ્તુઓ એમને આપવામાં આવી, જેમ કે ફ્રીજ હોય, કબાટ હોય, ઘરના વાસણ હોય, પલંગ હોય, નાનીથી લઈને મોટી વસ્તુ, અને તેમજ એમને જરૂરી એવા નાના મોટા ઘરેણાં પણ યશવી પરિવારે તેમને કરિયાવર રૂપે અને કન્યાદાન રૂપે ભેટ કર્યા.